અમારા ઢોર સામે આવે છે ખેડૂત મિટિંગ માટે. પરસ્પર ગોસ્વામીને તો એક દિવસની અંદર 15 ઇંચ વરસાદની તૈયારી આપણે રાખવાની. હવામાન રહેવાનું છે, ચોમાસું આપણું લાગુ પણ ચાલવાનું છે. કેમ કે ગયા વર્ષે તો અલ્નીનો સક્રિય થયો, અલ્નીનોને કારણે ચોમાસાની વિદાય વહેલી હતી. પણ આ વર્ષે કદાચ એવું બની શકે કે 20-25 ઓક્ટોબર સુધી આ ચોમાસું ચાલે. એટલે આ પણ આપણે તૈયારી રાખવાની છે. આની વચ્ચે દાદા આમની કોઈ છે, મગફળી બે પ્રકારની હશે, 90 દિવસે પાકી જાય આપણે ઉગડી, અને 115-20 દિવસે પાકી આપણે આડી મગફળી G20 કે જે કાંઈ હોય એ ક્યારે કાઢવી. અમે આગળની આપતા હોય કે કહેતા હોય કે હવે આંબોળીનો કેપ છે ત્યારે ઝપટ બોલાવી લેજો, લોકોની છોકરાઓને કહેજો ભરતી જાઓ એમાં રહેવું તો પાકમાં પલળી જાય એટલે આપણે થોડું એમાં વળગી જવાનું. એટલે આ ટાઈપનું હવામાન રહેવાનું છે. ટૂંકી માહિતી આપી. બીજી ખાસ હું આમ તો તમને કે આપણે બધા ખેડૂતો છે ને આપણે બધા ખેડૂતો રહેવાના છે. આપણે પણ ખેડૂત છે, આપણા દીકરાઓ પણ ખેડૂત રહેવાના છે અને ખેતી બધાએ કરવાની છે. ખેતી છે એક આપણો વ્યવસાય છે. દેશ સેવા તો ચોક્કસથી છે, પણ ખેતી છે ને એ આપણો વ્યવસાય છે. આ વ્યવસાયની અંદર આપણે ક્યાંક પારદર્શિતા મેળવવી પડશે. આ વ્યવસાયની અંદર આપણે ક્યાંય રસ્તો ભટકતા હોય તો આપણે સમજવું પડશે. આપણે સમજી અને યોગ્ય રીતે ખેતી તરફ આવવું પડશે. યોગ્ય રીતે એટલા માટે આવવું પડશે. આમ તો મારે તમને બધી અપીલો જ કરવાની છે. કોઈ નવી ટેકનોલોજીની વિશેષ માહિતી આપવાની જરૂર નથી. જયેશભાઈ હીરમભાઈએ, સંજયભાઈ મુંદાણે વિસ્તારથી ઘણી બધી તમને માહિતી આપી. તો મારે આજે એટલા માટે અપીલ કરવાની છે કે આપણે બધા ખેતી કરી, ખૂબ રાસાયણિક ખાતરો વાપર્યા, ખૂબ દવાઓ વાપરી, આનું પરિણામ શું આવ્યું? આપણો દેશ 1947માં આઝાદ થયો. હમણાં 2 દિવસ પહેલા પરમ દિવસે 15મી ઓગસ્ટે આપણે 78મો આઝાદી પર્વ મનાવ્યું. આ 78 વર્ષની આઝાદીની અંદર આપણે ક્યાં છે, આપણો ખેડૂત ક્યાં છે, આ ખાસ વિચારવું પડશે. હું તો આ બહુ મનોમંથન કરું ને ત્યારે આનો એક જ નિચોડ આવ્યો કે 78 વર્ષ આપણે બધા આઝાદી થઈને આપણે બધાએ ખેતી કરી, પેઢીઓથી ખેતી કરી. આનું પરિણામ શું આવ્યું? મારી દ્રષ્ટિએ પરિણામ એ આવ્યું કે ખેડૂતો ક્યાંનો ક્યાં છે, પણ ખેડૂતો પાસેથી જે વેપાર કરે, દવાની કંપની હોય, ખાતરની કંપની હોય, બિયારણની કંપની હોય, આ બધા 20-50 લાખની ગાંઠી લઈને ફરતા. આ ઘણું સત્ય છે. આ સ્વીકારવું પણ પડશે. આમાં તો બરાબર ને જિજ્ઞેસ, 20-50 ને 50 લાખની ગાડીઓ લઈને ફરતા થઈ ગયા. દવા, ખાતર, બિયારણ આપણી વેચી. તો મારી તો એની અંદરથી એક ઈચ્છા છે, મારી અપેક્ષા છે, મારો ખેડૂત છે ને એ પણ 4 વ્હીલર માંગી છે. હું તો મેં હમણાં એક ટીવી ચેનલમાં ડિબેટ ચાલતી, એ ડિબેટમાં પ્રશ્ન હતો કે ઘેરનો પ્રશ્ન સોલ્વ કેમ સોલ્વ ન થાય. હું તમને ચેનલનું નામ આપું, લિંક મોકલીશું ભાઈ જીતેન્દ્રભાઈ, આપજો બધા ખેડૂતો. એ કે ઘેરની તો પરિસ્થિતિ એવી છે. મેં કીધું ખેતરોનો તો મૂકો, પણ ખેડૂતો ત્યાં રહે છે, હવે ત્યાં કમર સુધી કે છાતી સુધી પાણી ભરેલા હોય, કોઈ બીમાર આવે, કોઈ એટેક આવે, દવાખાને નથી શકતા. જેનો ડિલિવરીનો કેસ હોય તો આમાં નીકળવું છે. હવે 108 નો આવે. આવી પરિસ્થિતિ હોય એટલે મેં ત્યારે ચેનલ ઉપર કીધું, મને દુઃખની વાત થાય કે બેંગ્લોર હોય કે હૈદરાબાદ હોય કે મુંબઈ હોય, બરોડા હોય કે અમદાવાદ હોય, ત્યાં 15 કિલોમીટરના ફ્લાયઓવર બને. એ ફ્લાયઓવર એટલે 2 માળ કરતા પણ ઊંચો હોય. મેં કીધું 2 ફ્લાયઓવર અમારા ઘરમાં નાખી દેતા, ગામડામાં બિચારો કોઈ બીમાર પડે એની 108 તો ક્યાં આવે? મારી અપેક્ષાઓ એ હોય આપણે વાડીના વર્ષના સારા બને. આપણો ખેડૂત છે ને એ 50 લાખની ગાડી લઈને વાડીએ જાય. આવું ઈચ્છો તો નહીં બધે. કેમ કે આનો બધા હાથો પાડ પડે કે તમે કયો નહીં, શક્ય નથી બનવાનું. શક્ય એટલા માટે કે નથી બનવાનું આ બધું સપનું તમે બતાવો છો, તમને સારું લાગે એવું બોલો છો, પણ મને સારું બોલવાનું નથી.
હમણાં મેં સાચું બોલવાનું અભિયાન કર્યું સંજયભાઈ, કે કાંઈ સાચું બોલવા આપણા એવા છે. પહેલી વાત તો એ કે આપણે બધા ખેતી કરીએ છીએ, ખેડૂતના દીકરા છે. આપણો સગો ભાઈ કદાચ આપણી ગાડી માંગે ને, આપણે ખબર હોય કે રસ્તો નબળો છે એટલે આપણે ન આપીએ, અને આપીએ તો હવેથી જીવ મળતો હોય. ગાડીની કિંમત કેટલી? મોટરસાઇકલની 1 લાખ રૂપિયા. 1 લાખ રૂપિયાનું મોટરસાઇકલ સગા ભાઈ ન આપીએ, પણ આપણે આ માનસિકતા બદલવાની છે. લાખ રૂપિયાનું મોટરસાઇકલ ભાઈ ન આપીએ, પણ 10 લાખની લીધો છે ને, હવે એમાં આપણી મજબૂરી છે કે આપણે બધાએ ખેતી કરી, હવે આવનારી પેઢી ખેતી કરતી નથી, અથવા નથી કરવી. એની પાછળ પણ એક જ કારણ છે કે મોટા ભાગે બધાની સમસ્યા એ છે કે ખેતીમાં જે વળતર મળે છે એના કરતા અમે સિટીમાં જઈએ ત્યાં વળતર વધારે મળશે, અથવા તો સિટીમાં જશો સંબંધ થઈ જશે અહીંની. આ છે બધા સમસ્યા. આમ તમારા ગામમાં પ્રોબ્લેમ છે કે નથી? તમારા નથી ક્યાં રાજીવાળા ભાઈ ના તમારા થઈ ગયા ગામડા પ્રિયો તો તમારા થઈ ગયા કેમ ન થાય? એટલે આપણી બધાની સમસ્યા એ છે કે ગામડાની તરફ ભવિષ્ય નથી. આ નથી. હવે આમ જોવા જઈએ તો મોટા ભાગે આ પેઢીઓ સુધી આપણે ખેતી કરી ને, એમાં દેશની આઝાદી પછી પણ ખેતી કરીએ, પહેલા પણ આપણે બધાએ ખેતી કરી, અત્યાર સુધી જે ખેતી કરી ને એની અંદર આપણી પાસે ન તો ટેકનોલોજી હતી, ન તો આપણી પાસે વધારે પડતા શિક્ષણ હતું. એટલે કે આપણા જે વડીલો હતા એ બહુ ભણેલા હતા, એ ઓછું ભણેલા હતા, અને ટેકનોલોજી ઓછી, કેમ કે ત્યારે તો કોહ આપતા, તો હવે મોટર છે કે તમે ચાપ દબાવો અને ફૂલ પાણી આવે, હવે ગાંઠિયાનો ભરાય. પેલા એવું હતું પાણી હોય ને કોઈ કે આપણે 4-5 વીઘાનું ઘર પૂરતું વાવું, 25 વીઘા વાવી ગયું તો કોઈથી પાઈ ન શકે, એટલે ટેકનોલોજી. હવે ટેકનોલોજી પણ છે અને આપણા છોકરાઓ પાસે શિક્ષણ પણ છે. અત્યાર સુધી જે આપણે બધાએ ખેતી કરી ને, પણ આપણે બધા અભણ હતો તો ઓછું ભણેલા હતા. હવેની જે જનરેશન છે આ ભણેલી ગણેલી જનરેશન છે, પણ આપણે બધાએ ખેડૂત તરીકે આપણે આપણા દીકરાઓને ભણાવ્યા, અને એમાં તો જે મોટા ખેડૂત હોય કે સદ્ધર ખેડૂત હોય તો ઠીક છે, એની પાસે સગવડતા હોય. ઘણા ખેડૂત એવા છે કે નાના છે ને પેટે પાટા બાંધીને છોકરાઓને ભણાવ્યા, સાચું ને? પેટે પાટા બાંધીને ભણાવ્યા તો એનું પરિણામ શું હોય? એનું પરિણામ એ કે કંપની. જેવી રીતે આપણે વર્ષો સુધી ખેતી કરી પણ આપણે સદ્ધર ન થયા, કંપનીઓ સદ્ધર થઈ, આપણે પછી છોકરાઓને ભણાવ્યા તો છોકરાને ભણાવવાનું એનું પરિણામ એ આવ્યું કે અને છોકરા છે ને અમદાવાદ, બરોડા, સુરત, XYZ જ્યાં ગયા હોય એ બધા ત્યાં શું કર્યું? હવે આમાં જેટલા બહાર ગયા ને 2-5% છોકરાઓ સક્સેસ થયા, અને સક્સેસ થઈને ત્યાં બહુ વધારે કમાતા હોય ને તો એ આનંદની વાત તો જવાય. ઘણા છોકરા એવા છે, 90% ઉપર છોકરાઓ એવા છે કે ક્યાં સફળ નથી થયા, 30 કે 35 હજાર રૂપિયા નોકરી કરે, પછી 50% આપણે ગામમાંથી મોકલવું પડે ત્યારે બે છેડા ભેગા કરે. એટલે પછી આપણે વિચાર આવે કે આ માણસ આ છોકરા તો કમાઈને આપણે નથી દેતો, એના બે છેડા ભેગા થાય તો આ કમાઈને કોને દે? તો એ ભણ્યો ને, એ ભણ્યા પછી શિક્ષણ મળ્યું, એ શિક્ષણ મળ્યું ને કંપનીનું કામ કરી કંપની કમાઈને આપે. સાચું દાદા? એ ભણ્યો જ્ઞાન લેવું, એ જ્ઞાનનો લાભ કંપની વાળા લે, કેમ કે કંપની વાળા ભેગો 5,000 નોકરી કરાવે, ત્યાં તો એના બે છેડા માંગણ ભેગા થાય. એટલે એ કમાઈ કંપની વાળા લે. કંપનીઓ આ દેશની અંદર સતત હતી, ખેડૂત છે ને એ ક્યાંનો ક્યાં. એટલે મારું એવું માનવું છે, તમને બધાને અપીલ છે, જે છોકરાઓ સફળ થતા હોય કે કદાચ વર્ષે કરોડ 2 કરોડ તમને લાખ રૂપિયા કમાય તો કાંઈ વાંધો નથી, બહુ આનંદની વાત છે. અને કરોડ 2 કરોડ કમાઈને એવા ધંધા છે જે સેટ થયા હોય ને એ છોકરો આપણે આવે તો એનું સન્માન કરવું કે ભાઈ એ પોતે તો કરોડ 2 કરોડ કમાય છે, પણ બીજા કરોડ 2 કરોડ કમાતો હશે ને 2-5 જણા બીજાને પણ રોજગારી આપી હશે, એ સન્માન એનું થવું જોઈએ. પણ જે છોકરાઓ છે ને 35,000 માં છે ને બધાને આખી બોલાવે, એ બધા હવે આપણે બોલાવી લો, અથવા તો નહીં આવે તો ત્યાં છે કે ન જવા.
તો કમસે કમ ભણેલા ગણેલા છોકરા છે એ આપણે ખેતીમાં એનું મગજ આપણે વાપરશું ને તો ઘણું બધું આપણે કરી શકશું. એના દ્વારા નવી કૃષિ ક્રાંતિ લઈ આવી શકશું. કેમ કે આ 21મી સદી છે, આની અંદર ટેકનોલોજી છે, આપણી પાસે શિક્ષણ છે અને ઘણું બધું છે. આ બધું કરી અને આપણે એક સારા સમાજનું નિર્માણ કરી શકીએ. પણ મેન તકલીફ એ છે કે આપણે બધા છે ને ભણવા પાછળ દોડ મૂકીને એમાં આમ તો નાનપણથી આપણું બાળક પહેલા ધોરણમાં ભણતું હોય ને સપનું એક જ ભણી ગણી નોકરી લાગે. આપણે એને પહેલા ધોરણમાં જ્યારે ભણવાનું હોય ને ત્યારથી આપણે નક્કી કરી દીધું કે નોકર બનાવવું. આપણે એને માલિક બનવાનું કે ખેડૂત બનવાનું કોઈ સપનું જોયું જ નથી. આપણે એને નોકર બનાવવાનું સપનું પહેલેથી જોયું હોય એટલે એ જ બનવાનું. પણ હું ચોક્કસથી એટલું કહું છું કે ભણેલા ગણેલા છોકરા છે ને એ ખેતી કરશે ને તો ચોક્કસથી એક નવી કૃષિ ક્રાંતિ થશે. અને આની અંદર બે ત્રણ વસ્તુ છે કે જો આપણે બધાએ ખેતી કરવી છે, ભાવ તો આપણા હાથમાં છે નહીં. જો મેઇન પ્રશ્ન આવશે ભાવનો. ઘણા બધા ખેડૂતો એમ કહેતા હોય પ્રાકૃતિક ખેતી કરો, ઓર્ગેનિક ખેતી કરો. તો પ્રાકૃતિક ખેતી કરે પછી આપવાનું તો એને કેમિકલ વાળું હોય તો પ્રાકૃતિક બધો ભાવ તો એક સરખા થવાના. તમારી વાડીએ ઘઉં વાવ્યા હોય એ તમે ડીએપી નાખીને કરો, છાણિયું ખાતર નાખીને કરો, ભાવ એક જ થાય. ખેડૂતને આ એક સમસ્યા છે. ચોક્કસથી હું એમ કહું તમે છાણિયું ખાતર નાખ્યું હશે જમીન ફળદ્રુપ થાય, ડીએપી યુરિયાનો ખર્ચો બચી જશે, પણ ભાવ તો પાછા ત્યાં ને ત્યાં. હું એવું માનું છું કે આનો ભાવ મળવું જોઈએ. પણ